Hello everyone, good morning to all of you. ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલ. તો આપણે ચેપ્ટર નંબર 3ની વાત કરી રહ્યા છીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલું હતું કે બહુ એકમ નિયંત્રણ પદ્ધતિ એટલે કે મલ્ટિપલ યુનિટ કંટ્રોલ સિસ્ટમ એન્ડ બીજું આપણે સમજેલા કે મેટાડાઇન નિયંત્રણ એટલે કે આપણે બે ફિગર દ્વારા સમજેલા મેટાડાઇનનો સિદ્ધાંત અને મેટાડાઇન નિયંત્રણ પદ્ધતિથી ટ્રેક્શન મોટરનું નિયંત્રણની યોજનાકીય આકૃતિ પરથી આપણે તેની મેટાડાઇનની કાર્યપ્રણાલી વિશે સમજી ચૂકેલા. હવે આપણે આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરવાનું છે કે પલ્સ વિથ મોડ્યુલેશનનો સિદ્ધાંત અને કાર્ય. પલ્સ વિથ મોડ્યુલેશન તેનું શોર્ટમાં આપણે નેમ કહીએ તો PWM. શું કહે છે? શોર્ટમાં આપણે કહીએ તો PWM એટલે કે પલ્સ વિથ મોડ્યુલેશન, પ્રિન્સિપલ એન્ડ વર્કિંગ પલ્સ વિથ મોડ્યુલેશન. તો મિત્રો, કોઈ પણ સિગ્નલના તરંગને ત્રણ માત્રા હોય છે. કેટલા હોય છે? કોઈ પણ સિગ્નલના તરંગને ત્રણ પેરામીટર્સ હોય છે. ફર્સ્ટ છે તમારું એમ્પ્લિટ્યૂડ, સેકન્ડ છે આવૃત્તિ અને થર્ડ છે ફેજ. શું છે? ફર્સ્ટ તમારું એમ્પ્લિટ્યૂડ છે, બીજું તમારું આવૃત્તિ છે અને થર્ડ છે તમારું ફેજ. ઓકે. તો મિત્રો, મોડ્યુલેશનની પ્રક્રિયામાં એક સરખી અચળ ઉચ્ચ આવૃત્તિવાળા કેરિયર તરંગને મોડ્યુલેટિંગ સિગ્નલ દ્વારા મોડ્યુલેટિંગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? મોડ્યુલેશનની પ્રક્રિયામાં એક સરખી અચળ ઉચ્ચ આવૃત્તિવાળા કેરિયર તરંગને મોડ્યુલેટિંગ સિગ્નલ દ્વારા મોડ્યુલેટ કરવામાં આવે છે. એટલે કે કેરિયર તરંગ આઉટપુટમાં તેના કોઈપણ એક પેરામીટરને મોડ્યુલેટિંગ સિગ્નલના ચોક્કસ પેરામીટરના પ્રમાણમાં ફેરફાર પામતું હોય છે. ઓકે. કોઈપણ એક જ પેરામીટર મોડ્યુલેટિંગ સિગ્નલના ચોક્કસ પેરામીટરના પ્રમાણમાં ફેરફાર પામે છે, પરંતુ બીજા બધા પેરામીટર બદલાતા નથી. ઓકે. તો આ થયો તેનો સિદ્ધાંત. હવે તમને મોડ્યુલેશન પદ્ધતિના ત્રણ પ્રકાર આપેલા છે: એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન, આવૃત્તિ અથવા ફ્રીક્વન્સી મોડ્યુલેશન અને ફેજ મોડ્યુલેશન. કયા કયા છે? એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન, આવૃત્તિ અથવા ફ્રીક્વન્સી મોડ્યુલેશન અને ફેજ મોડ્યુલેશન. ઓકે. તો મિત્રો, એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશનની આપણે વાત કરીએ તો એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન પદ્ધતિમાં કેરિયર તરંગનો એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેટિંગ ઇનપુટ તરંગના એમ્પ્લિટ્યૂડ પ્રમાણે ફેરફાર પામે છે. શું કહે છે? કે જે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન પદ્ધતિમાં કેરિયર તરંગનો એમ્પ્લિટ્યૂડ હોય તે મોડ્યુલેટિંગ ઇનપુટ તરંગના એમ્પ્લિટ્યૂડ પ્રમાણે ફેરફાર પામે છે. એટલે કે મોડ્યુલેટિંગ સિગ્નલનો એમ્પ્લિટ્યૂડ જેમ વધે અને ઘટે તેમ આઉટપુટ મોડ્યુલેટિંગ તરંગનો એમ્પ્લિટ્યૂડ પણ વધે અને ઘટે છે, પરંતુ તેના બીજા બે પેરામીટર બદલાતા નથી. કયા કયા પેરામીટર બદલાયના? આવૃત્તિ અને ફેજ. ઓકે. તો હવે આપણે વાત કરીએ તો શું છે બીજો તમારો પ્રકાર? આવૃત્તિ મોડ્યુલેશન. તો મિત્રો, આવૃત્તિ મોડ્યુલેશન પ્રક્રિયામાં શું કહે છે કે કેરિયર તરંગની આવૃત્તિને ઇનપુટ મોડ્યુલેટિંગ સિગ્નલની આવૃત્તિ પ્રમાણે બદલવામાં આવતી હોય છે. કે આવૃત્તિ મોડ્યુલેશનની પ્રક્રિયામાં કેરિયર તરંગની આવૃત્તિને તેની ઇનપુટ મોડ્યુલેટિંગ સિગ્નલની આવૃત્તિ પ્રમાણે બદલવામાં આવે છે. આઉટપુટની ફ્રીક્વન્સી મોડ્યુલેટિંગ સિગ્નલની આવૃત્તિના પ્રમાણમાં વધઘટ થાય છે. તેના એમ્પ્લિટ્યૂડ અને ફેજ કેવા હોય છે? એક સરખા હોય છે. ઓકે. હવે થર્ડ આપણે વાત કરીએ તો છે આપણું ફેજ મોડ્યુલેશન. કયું છે તમારું? ફેજ મોડ્યુલેશન. તો મિત્રો, આ પ્રક્રિયામાં કેરિયર સિગ્નલનો ફેજ ઇનપુટ સિગ્નલના ફેજના પ્રમાણમાં ફેરફાર પામે છે. શું કહે છે? કે કેરિયર સિગ્નલનો ફેજ ઇનપુટ સિગ્નલના ફેજના પ્રમાણમાં
ફેરફાર પામે છે. ઓકે, અને ફેજ મોડ્યુલેશન એ મોડ્યુલેટિંગ સિગ્નલની તત્ક્ષણ કિંમત છે. શું છે? તમને EIN જે આપેલું છે, આ તમને EIN આપેલું છે એ શું છે? એ મોડ્યુલેટિંગ સિગ્નલની તત્ક્ષણ કિંમત છે. ઓકે, નેક્સ્ટ છે તમારું પલ્સ વિથ મોડ્યુલેશન. શું છે તમારું પલ્સ વિથ મોડ્યુલેશનનું બીજું અલગ રીતે કંઈ લખીને તમને દર્શાવેલું છે કે આઉટપુટ સિગ્નલના તરંગની પહોળાઈ ઇનપુટ સિગ્નલના પ્રમાણમાં બદલાતી હોય છે. હવે જે પલ્સ વિથ મોડ્યુલેશનનું આઉટપુટ સિગ્નલ હોય તો આઉટપુટ સિગ્નલના પલ્સની પહોળાઈ જે હોય છે તે ઇનપુટ સિગ્નલના પ્રમાણમાં બદલાતી હોય છે. બીજું કે પલ્સ વિથ મોડ્યુલેશન પદ્ધતિ કંટ્રોલ સર્કિટમાં ખાસ કરીને વપરાય છે અને તેનાથી મોટરની સ્પીડ, જનરેટરના વોલ્ટેજ, ઉષ્ણતામાન વગેરે આપણે ચોકસાઈથી નિયંત્રણ થઈ શકે છે. કઈ કઈ વસ્તુઓ છે? મોટરની સ્પીડ છે, જનરેટરનો વોલ્ટેજ, ઉષ્ણતામાન, એ બધાનું આપણે ચોકસાઈથી નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ. ઠીક છે. નેક્સ્ટ તમને પલ્સ વિથ મોડ્યુલેશન મેળવવાની પદ્ધતિ આપેલી છે. કઈ પદ્ધતિ છે? ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી તમે પલ્સ વિથ મોડ્યુલેશન કઈ રીતે મેળવી શકો છો. તો સૌપ્રથમ તમને આપેલું છે કે પલ્સ વિથ મોડ્યુલેશન તમને આકૃતિ દર્શાવેલી છે તે તમારે જોવાની છે. અહીંયા તમને પલ્સ વિથ મોડ્યુલેશન દર્શાવેલું છે આકૃતિની અંદર. તો કેરિયર તરંગ ET શું આપેલું છે તમારું? કેરિયર તરંગ તમને ET જ્યાં આપેલું છે, આ તમને શું આપેલું છે? કેરિયર તરંગ ET. શેમાં આપેલું છે? આ તમારા વેવફોર્મ આપેલા છે પલ્સ વિથ મોડ્યુલેશનના અને આ ફિગર આપેલી છે. તો તેની અંદર ET આવી રહ્યું, તો તે શું છે? કેરિયર તરંગ. અને EM છે, તો EM એટલે શું છે? મોડ્યુલેટિંગ તરંગ. શું છે તમારું? EM એ આ છે કેરિયર તરંગ તમારું અને આ છે તમારું મોડ્યુલેટિંગ તરંગ. ઓકે, તો તમે કેરિયર તરંગ ET અને મોડ્યુલેટિંગ તરંગ EM આપીને આઉટપુટ તરંગમાં આપણે મેળવી શકાય છે. ET એટલે કે ટ્રાયએંગ્યુલર વેવફોર્મવાળો તરંગ છે. તમે અહીંયા જોઈ શકો છો, તમને ટ્રાયંગલવાળો વેવફોર્મ દર્શાવેલો છે ETનો. તો જ્યારે EM એક સીધી રેખાવાળો તરંગ છે. શું છે? જે તમને આ દર્શાવેલો છે, આ રેડ લાઈન કરીએ એ શું છે? EM. તો એ કેવો તરંગ છે? સીધી રેખાવાળો. ET તમારો ટ્રાયએંગ્યુલર વેવફોર્મવાળો તરંગ છે અને EM છે તે તમારો એક સીધી રેખાવાળો તરંગ છે. તો આ બંને તરંગને ઓપરેશનલ એમ્પ્લીફાયરવાળી કમ્પેરેટર સર્કિટમાં તમને આપેલા છે. શું કહે છે? તમને અહીંયા ઓપેમની જે ફિગર બતાવેલી છે તેની અંદર તે બંનેને તમને આપેલા છે. ઓકે, તો મિત્રો આ સર્કિટમાં શું કહે છે? આ સર્કિટમાં પલ્સ વિથ મોડ્યુલેટિંગ વેવનો રિપોર્ટેશન રેટ એક સરખો રહે છે. શું કહે છે? કે આ જે તમારી સર્કિટ છે પલ્સ વિથ મોડ્યુલેટિંગ, તેનો વેવનો રિપીટેશન રેટ એક સરખો રહેતો હોય છે. ઠીક છે. અને તે ત્રિકોણાકાર વેવફોર્મના રિપીટેશન રેટ જેટલો રહે છે, છતાં પણ પોઝિટિવ સંક્રમણ અથવા નેગેટિવ સંક્રમણનો સમય એક સરખો રહેતો નથી. ઓકે, તો તમને વિડ્થ Z બરાબર એક ઇક્વેશન આપેલું છે કે Z બરાબર T/2 માઇનસ K × EM, જ્યાં K તમને ખબર છે કે K તમારો શું હોય છે? તમને અચળાંક આપેલો છે અને EM છે તે તમારું મોડ્યુલેટિંગ સિગ્નલ છે અને T/2 છે તે તમારો સમય આપેલો છે. ઓકે, અને Z એટલે કે વિડ્થ આપેલી છે તમને. હવે આપણે સેકન્ડ નંબરની વાત કરીએ તો તમને આ જે પલ્સ વિથ મોડ્યુલેશનની ફિગર આપેલી છે તેમાં,
તો તમે અહીંયા તેના આઉટપુટ સિગ્નલની અંદર જોઈ શકો છો. ઓકે, તો તમને કઈ રીતે મળે છે આઉટપુટ? સ્ક્વેરમાં તમને આઉટપુટ મળે છે E0. ઓકે, એ તમે પછી આપણે નેક્સ્ટમાં આપણે વાત કરીએ. તો મિત્રો તમે એક બીજું તમારે જોવાનું છે કે કેટલીક વખત જ્યાં એક પછી એક તરંગ વચ્ચેનો સમયગાળો એક સરખો ના રહેતો હોય તો શું કહે છે કે કેટલીક વખત તમને ખબર છે કે જ્યાં એક પછી એક તરંગ વચ્ચેનો સમયગાળો એક સરખો ના રહેતો હોય તો આપણે કઈ રીતે તેની અંદર ફેરફાર કરવો પડે છે. તો તે તમને 3.39 નંબરની આકૃતિ આપેલી છે, તેની અંદર તમને દર્શાવેલું છે. ઓકે, તો તેની અંદર શું એડ કર્યું? બીજું ES એડ કર્યું. શું એડ કરેલું છે? ES એડ કરેલો છે. કેમ કર્યો? કારણ કે એક તરંગ વચ્ચેનો સમયગાળો એક સરખો ના રહેતો હોય તો તમે કઈ રીતે ફેરફાર કરીને તેના આઉટપુટ મેળવી શકો છો તે તમને આ આકૃતિની અંદર બતાવેલું છે. ઓકે, તો શું કનેક્ટ કર્યું છે? ટ્રાન્ઝિસ્ટર કનેક્ટ કર્યો છે અને 2 અવરોધ કનેક્ટ કર્યા છે. ઓકે, એ પછી તમને આઉટપુટ મળતો હોય છે. હવે આપણે વાત કરીએ તો ત્રિકોણાકાર વેવફોર્મથી 90 ડિગ્રી લેગ હોય એવા ચોરસ વેવફોર્મની મદદથી કમ્પેરેટરના આઉટપુટને શું કરવામાં આવે છે? સ્વિચિંગ કરવામાં આવે છે. આ બંને જે તમે ફિગર જોઈ તેના જે તમને આઉટપુટ મળે છે, આ જે તમને આઉટપુટ મળ્યો અને આની લાસ્ટ જે ફિગર જોઈ આપણે તેની અંદર જે આઉટપુટ મળ્યો તેની મદદથી તમે કમ્પેરેટરના આઉટપુટને શું કરવામાં આવે છે? સ્વિચિંગ કરવામાં આવતું હોય છે. ઓકે, તો તે માટેની ફિગર તમને અહીંયા 3.40 આપેલી છે કે પલ્સ વિથ મોડ્યુલેટિંગ યુઝિંગ સોટૂથ વેવફોર્મ તમને અહીંયા દર્શાવેલા છે. શું યુઝ કર્યું છે કે ચોરસ અને ત્રિકોણાકાર વેવફોર્મવાળો ઇનપુટ સર્કિટ તમને અહીંયા બતાવવામાં આવેલી છે. કઈ રીતે? તો તે જે તમને 2 આગળ ફિગરોમાં વેવફોર્મ મળેલા તેની મદદથી કમ્પેરેટરના આઉટપુટને સ્વિચિંગ કરીને. ઓકે, તો આ તમને શોર્ટૂથ વેવફોર્મ તમને અહીંયા દર્શાવેલા છે પલ્સ વિથ મોડ્યુલેશનના. એ પછી તમે બીજી આકૃતિ જોઈ શકો છો કે તમને પલ્સ વિથ મોડ્યુલેટર સર્કિટ સિમ્પ્લિફાઈડ તમને આપેલું છે. તો તમે આ જે 3.41 ફિગર છે તેની મદદથી લગભગ લિનિયર પલ્સ વિથ મોડ્યુલેશન તમે મેળવી શકતા હો છો. ઓકે, તેમાં અચળ કરંટ વડે કેપેસિટર Cને શું કહે છે કે તમને અહીંયા જે કેપેસિટર દર્શાવેલો છે તેને અચળ કરંટ વડે ચાર્જિંગ કરીને 100% વેવફોર્મ મેળવવામાં આવતા હોય છે. અને વારંવાર શું કહે છે? વારંવાર શું થાય છે? જે તમારો EF તમને મળે છે, ઓકે, તમને જે તમારો EF મળે છે તેની ઇનપુટ પલ્સની હારમાળાથી રીસેટ કરવામાં આવે છે અને પછી તેને મોડ્યુલેટિંગ ઇનપુટ EM દ્વારા કમ્પેરેટરમાં કમ્પેર કરવામાં આવે છે. તેથી આઉટપુટમાં E0 પલ્સ વિથ મોડ્યુલેટેડ પલ્સની હારમાળા મળે છે તમને અને આ પલ્સ આઉટપુટના પોઝિટિવ સંક્રમણને EPના પોઝિટિવ સંક્રમણ સાથે સમક્રમિક બનાવવામાં આવે છે. આ પલ્સ વિથ મોડ્યુલેટર વેવની લિનિયારિટી આશરે કેટલી હોય છે? 0.2 થી 0.5% જેટલી હોય છે અને તેની લિનિયારિટી કરંટ સોર્સના FETના આઉટપુટ ઇમ્પિડન્સ ઉપર આધાર રાખતું હોય છે. શેની પર આધાર રાખે છે આ પલ્સ વિથ મોડ્યુલેશન? કે તેના કરંટ સોર્સના FETના આઉટપુટના ઇમ્પિડન્સ ઉપર આધાર રાખે છે. આ કરંટ સોર્સ અચળ કરંટ I આપે છે, પરંતુ ખરેખર ચાર્જિંગ કરંટ ઓપેમનો બાયાસ કરંટ કેટલો હોય છે? IB જેટલો હોય છે. કેટલો હોય છે તેનો કરંટ? ચાર્જિંગ કરંટ ઓપેમના બાયાસ કરંટ IB જેટલો હોય છે. ઓકે, તો મિત્રો
તમે અહીંયા અલગ અલગ ફિગરો આપેલી છે કે સોટુથ વેવફોર્મ આપેલા છે, પછી તમને પલ્સ વિથ મોડ્યુલેટરની સર્કિટ સિમ્પ્લિફાઈડ આપેલું છે, એમ અલગ અલગ 4 તમને ફિગરો આપેલી છે. તો તેની પરથી તમે સમજ્યા કે પલ્સ વિથ મોડ્યુલેશનમાં શું થતું હોય છે અને કેવી રીતે તમને આઉટપુટ મળે છે. ઓકે, તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કે શું છે, ટ્રેક્શન માટે પલ્સ વિથ મોડ્યુલેશનનો ઉપયોગ. આજે આપણે પલ્સ વિથ મોડ્યુલેશનની વાત કરી, તેનો ટ્રેક્શનની અંદર શું ઉપયોગ થાય છે. તો મિત્રો, ટ્રેક્શનમાં ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં ડીઝલ એન્જિન, અલ્ટરનેટર જનરેટર, ટ્રેક્શન મોટરવાળી ટ્રાન્સમિશન પદ્ધતિમાં PWM વાપરવામાં આવતું હોય છે. શેમાં? જે તમે જોયેલું ટ્રેક્શનની અંદર ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ, ડીઝલ એન્જિન, ઓલ્ટરનેટર જનરેટર, ટ્રેક્શન મોટરવાળી ટ્રાન્સમિશન પદ્ધતિમાં PWM વાપરવામાં આવે છે. તેની મદદથી શું કહે છે, તેની મદદથી જનરેટરની એક્સાઇટર સર્કિટ પેનલના સેચ્યુરેબલ રિએક્ટરની મદદથી પલ્સ વિથ મોડ્યુલેશનવાળા તરંગ મેળવી એક્સાઇટેશનનું નિયંત્રણ કરવામાં આવે છે અને જેથી ઓલ્ટરનેટર અથવા જનરેટરના આઉટપુટ વોલ્ટેજ પર આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. ઓકે, તો મિત્રો, જનરેટરના આઉટપુટ વોલ્ટેજ બદલાય તેથી ટ્રેક્શન મોટરની ગતિ પર નિયંત્રણ આપણે મેળવી શકતા હોઈએ છીએ. બીજું કે ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં જનરેટરના એક્સાઇટેશન પેનલમાં સ્વયં સેચ્યુરેટર થાય તેવું સેચ્યુરેબલ રિએક્ટર ગોઠવવામાં આવે છે અને તે PWMનું કાર્ય કરે છે. જે અંદર સેચ્યુરેબલ રિએક્ટર ગોઠવવામાં આવે છે તે શું કરે છે, PWMનું કાર્ય કરે છે. અને આ સેચ્યુરેબલ રિએક્ટરમાં 2 AC વાઇન્ડિંગ હોય છે અને કંટ્રોલ વાઇન્ડિંગ હોય છે. શું કહે છે, 2 AC વાઇન્ડિંગ હોય છે અને 1 કંટ્રોલ વાઇન્ડિંગ હોય છે. તેની અંદર બીજું તેમાં 5 વોલ્ટ DCનો સપ્લાય આપવામાં આવે છે. AC વાઇન્ડિંગને ઓસિલેટર, ટ્રાન્સફોર્મર, સેકન્ડરીમાંથી સપ્લાય આપવામાં આવે છે. આવી રીતે PWM પદ્ધતિનું મુખ્ય કાર્ય એક્સાઇટર જનરેટરના શન્ટ ફિલ્ડને એક્સાઇટ કરવાના સમયનું નિયંત્રણ કરવામાં આવતું હોય છે. હવે આપણે તે સર્કિટના કાર્ય વિશે વાત કરીએ. તો મિત્રો, તમને તે ડાયાગ્રામ આપેલો છે, 3.41 નંબરની જે ફિગર છે તેની અંદર તમને આપેલું છે. આ રહી તમારી ફિગર. તો મિત્રો, તમને અહીંયા PWMની સર્કિટનો સરળ બનાવેલ સર્કિટ ડાયાગ્રામ તમને સ્ક્રીન પર દેખાઈ રહેલો છે. તો આ જે PWM સેચ્યુરેબલ રિએક્ટરમાં કેટલી કોર હોય છે? 2 કોર હોય છે. ઓકે, તેમાં દરેક કોર પર શું કરેલું હોય છે? AC વાઇન્ડિંગ કરેલું હોય છે. કયું વાઇન્ડિંગ કરેલું હોય છે? AC વાઇન્ડિંગ કરેલું હોય છે. અને બંને કોર પર 5 DC વાઇન્ડિંગ વીંટાળેલા હોય છે. શું કરેલું હોય છે? 5 વોલ્ટના DC વાઇન્ડિંગ વીંટાળેલા હોય છે. દરેક AC વાઇન્ડિંગના આઉટપુટને રેક્ટિફાયર કરવામાં આવે છે. દરેક કોઇલ ઇનપુટ સાયકલનો અડધો ભાગ વાપરે છે. ઓસિલેટરની આવૃત્તિ કેટલી હોય છે? 400 હર્ટ્ઝ છે. જે તમે અહીંયા ઓસિલેટર યુઝ કરો છો તેની આવૃત્તિ કેટલી છે? 400 હર્ટ્ઝ રાખવામાં આવેલી છે. ઠીક છે. તેથી ટ્રાન્ઝિસ્ટર તમારું જે FET છે તેની એમિટર બેઝ સર્કિટ પર દર સેકન્ડે 800 ટન ઓન પલ્સ મળે છે. તમને કેવા પલ્સ મળે છે? 800 ટન ઓન પલ્સ મળે છે. તેથી ટ્રાન્ઝિસ્ટર પૂરેપૂરો ઓન થઈ જતો હોય છે. ઓસિલેટર વોલ્ટેજના દર પોઝિટિવ અડધા સાયકલ માટે કરંટ બિંદુ તમારું ઓકે, શું કહે છે કે જે તમે ઓસિલેટર વોલ્ટેજના વજનના દર પોઝિટિવ અડધા સાયકલ માટે કરંટ બિંદુ તમારું એ ERD 13
PWM વાઇન્ડિંગના ઉપરના ભાગમાં FET ERS રેઝિસ્ટરમાં પસાર થઈ સર્કિટ પૂરી કરે છે. કઈ રીતે સર્કિટ પૂરી કરે છે? બિંદુ એમાં થઈ ERDમાં થઈને PW વાઇન્ડિંગના ઉપરના ભાગમાં FET ERS થઈને ERSમાં થઈને તે રેઝિસ્ટરમાં પસાર થઈને સર્કિટ પૂરી કરે છે. અને ઓસિલેટર વોલ્ટેજના નેગેટિવ અડધા સાયકલ વખતે કરંટ બિંદુ, આ થયું તમારું પોઝિટિવ વખતે હતું. હવે નેગેટિવ વખતે કઈ રીતે કરે છે? તો બિંદુ બીથી લઈને ERD14 પલ્સ વિડ્થ મોડ્યુલેશનના નીચેના વાઇન્ડિંગમાં થઈને પછી શું કહે છે? FETમાંથી પસાર થઈને શું કરે છે? ERS થઈને તે સર્કિટ પૂરી કરતું હોય છે. ઓકે, તો આથી બિંદુ બી અને સી વચ્ચે બંને અડધા સાયકલ પોઝિટિવ રહેતા હોય છે. ઠીક છે? તો મિત્રો, આ તમે જોયું કે પલ્સ વિથ મોડ્યુલેટરનો સર્કિટ તમને કઈ રીતે બતાવેલી છે તે. તો હવે જે પલ્સ વિથ મોડ્યુલેશન છે તેમાં જે ડીસી વાઇન્ડિંગ છે તે જ્યારે વાઇન્ડિંગમાં ડીસી કરંટ પસાર થશે ત્યારે દરેક અડધા સાયકલ વખતે એસી આઉટપુટને બ્લોક કરવાનું કાર્ય કરશે. ઓકે, એ હવે તમારે વેવફોર્મની અંદર તમને દર્શાવેલું છે. શું કહે છે કે જે તમારા પલ્સ વિથ મોડ્યુલેશનમાં જે તમારું ડીસી વાઇન્ડિંગ છે તે જ્યારે વાઇન્ડિંગમાં ડીસી કરંટ પસાર થાય, ક્યારે વાઇન્ડિંગમાં ડીસી કરંટ પસાર થશે ત્યારે દરેક અડધા સાયકલ વખતે એસી આઉટપુટને બ્લોક કરી દેશે. ઓકે, જેથી ટ્રાન્ઝિસ્ટરનો મળતા ઓન થવાના પલ્સની પહોળાઈ નેગેટિવ વિડ્થ ઘટશે. જેમ જેમ ડીસી કરંટની કિંમત વધે છે તેમ તેમ પલ્સની પહોળાઈ ઘટે છે. તેથી મુખ્ય જનરેટરનું સરાસરી એક્સાઇટેશન ઘટતું થાય છે અને જનરેટરનો આઉટપુટ વોલ્ટેજ પણ ઘટતો જતો હોય છે. શું થાય છે? જનરેટરનો આઉટપુટ વોલ્ટેજ પણ ઘટતો જતો હોય છે. ઓકે, બીજું કે જુદા જુદા ડીસી કંટ્રોલ વાઇન્ડિંગમાં દરેક વાઇન્ડિંગની પોલારિટી પ્રમાણે તેને ગોઠવવામાં આવ્યા છે. વાઇન્ડિંગના એક છેડા પર શું દર્શાવેલું છે? ડોટ વડે દર્શાવેલું છે. તરફ વહેતો પ્રવાહ તે વાઇન્ડિંગમાં વહેતા પ્રવાહ બીજા વાઇન્ડિંગમાં વહેતા પ્રવાહના વધારાની અસર કરે છે. વાઇન્ડિંગમાં ડોટ તરફ વહેતા પ્રવાહની અસર એ છે કે તે સેચ્યુરેબલ રિએક્ટરને ટર્ન ઓફ કરી રાખે છે. ક્યાં તમને ડોટ દર્શાવેલું છે? તો આ ફિગરની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ડોટ આપેલું છે. તો તે શું થાય છે? વાઇન્ડિંગના એક છેડા પર દર્શાવેલ ડોટ તરફ વહેતો પ્રવાહ તે વાઇન્ડિંગમાં વહેતા પ્રવાહ બીજા વાઇન્ડિંગમાં વહેતા પ્રવાહમાં વધારાની અસર કરે છે. અને વાઇન્ડિંગમાં ડોટ તરફ વહેતા પ્રવાહની અસર એ છે કે તે સેચ્યુરેબલ રિએક્ટરને ટર્ન ઓફ કરી નાખે છે. જેથી કરીને અડધા સાયકલ માટે તે સેચ્યુરેટ થાય છે અને ટ્રાન્ઝિસ્ટર માટે ટર્નલ પલ્સની પહોળાઈ ઘણી ઓછી કરી નાખે છે. ઠીક છે? તો મિત્રો, આ સર્કિટમાં પલ્સની પહોળાઈ બદલાઈને ટ્રાન્ઝિસ્ટરનો ટર્ન ઓન સમય નિયંત્રણ કરવામાં આવે છે. તે આપણે જુદા જુદા કર્વની મદદથી સમજવાનું છે. ઓકે, તો તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે. તો કર્વ એ તમને આપેલો છે. કયો કર્વ આપેલો છે? કર્વ એ ઓસિલેટરની 400 હર્ટ્ઝ આવૃત્તિનો ચોરસ વેવફોર્મ બતાવે છે. શું બતાવે છે? કર્વ એ ઓસિલેટરની 400 હર્ટ્ઝ આવૃત્તિનો ચોરસ વેવફોર્મ બતાવે છે. પછી છે તમારો કર્વ બી કે જે PWMના એસી વાઇન્ડિંગના વોલ્ટેજ બતાવવામાં આવ્યા છે. ERD13 અને ERD14 ડાયોડની મદદથી ઓસિલેટરનો 400 હર્ટ્ઝનો આઉટપુટ દર સેકન્ડે 800 પલ્સ ઉત્પન્ન થાય છે. તો તે તમને અહીંયા દર્શાવવામાં આવેલા છે. ઓકે, અને પછી જે ડીસી કંટ્રોલ વાઇન્ડિંગમાં શું થાય છે?
ડીસી કંટ્રોલ વાઇન્ડિંગમાં થતો ડીસી કરંટ કેવી રીતે પલ્સ વિથ બદલે છે તે તમને કર્વ સીમાં દર્શાવેલું છે કે કઈ રીતે તેના પલ્સ વિથ બદલે છે. ઓકે, એસી વાઇન્ડિંગ મોડેથી અથવા દરેક અડધા સાયકલમાં મોડથી સેચ્યુરેટ થાય છે. તે તમે આકૃતિ નંબર સી તમને આપેલી છે વેવફોર્મ, તેમાં તમે જોઈ શકો છો. ઓકે, PWM થયા પછી એસી વાઇન્ડિંગ સેચ્યુરેટેડ થાય છે. તે વખતે તેનું ઇમ્પિડન્સ ઘણું બધું ઘટી જતું હોય છે. તેથી મોટાભાગનો આઉટપુટ વોલ્ટેજ ટ્રાન્ઝિસ્ટર FET અને ERS આગળ દેખાય છે અને તેથી ટ્રાન્ઝિસ્ટર ઓન થતું હોય છે. ઓકે, અહીંયા હવે તમને કર્વ D આપેલો છે તે FETમાં સરેરાશ કરંટમાં થતો ફેરફાર તમને બતાવેલો છે કે કઈ રીતે સરેરાશ કરંટમાં ફેરફાર થતો હોય છે. ઓકે, તો મિત્રો આવી રીતે એક્સાઇટ ફિલ્ડ કરંટ બદલીને મેઇન જનરેટરનો આઉટપુટ વોલ્ટેજ જરૂરત પ્રમાણે બદલવામાં આવતો હોય છે. ઓકે, તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સમજી ગયા કે પલ્સ વિથ મોડ્યુલેશનનો સિદ્ધાંત અને કાર્ય. ઓકે, પછી આપણે બીજો નેક્સ્ટ ટોપિક ભણ્યા કે ટ્રેક્શન માટે પલ્સ વિથ મોડ્યુલેશનનો ઉપયોગ. ઓકે, તો આપણે અલગ અલગ ફિગર દ્વારા સમજી લીધું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે કે ટ્રેક્શન મોટરો માટે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગની પદ્ધતિ અથવા યાંત્રિક પદ્ધતિથી બ્રેકિંગ વિશે. તો મિત્રો આજનો લેક્ચર જે છે તે જરા IMP છે, તો તમે રિફર કરી લેજો એટલે તમને ચોક્કસપણે ખ્યાલ આવી જાય. ઓકે, થેન્ક યુ.